નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકવાર ફરીથી આપણી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું કોમ્પ્યુટરને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જેમાં અમે 100 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. મિત્રો, આવનારી દરેક એક્ઝામ માટે તમને આ પ્રશ્નો ઉપયોગી થઈ રહેશે. અને હા, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. મિત્રો, અમારી ચેનલ ઉપર મોડલ પેપર, કરંટ અફેર્સ તેમજ બીજા વિડીયો પણ મૂકવામાં આવે છે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા કોમ્પ્યુટરના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન: કયા પોર્ટની મદદથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરી શકાય? તો યુએસબીની મદદથી. MS વર્ડ શરૂ કરવાની ફાઇલ વિન્ડો વર્ડ એક્સ. ડોક્યુમેન્ટ કેટલી રીતે સેવ થાય? તો 3 રીતે સેવ થાય. પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ શું છે? તો પેજ ઓરિયન્ટેશન છે, એટલે કે મતલબ આડું કરવું હોય પેજ, સીધું કરવું હોય એના માટે. કયું પેજ માર્જિન નથી? ટોપ સુપર સાઇઝ. બેઝ લાઇનથી ઉપર લખાયેલ શબ્દને શું કહેવાય? સુપરસ્ક્રિપ્ટ. એટલે લીટીની વચ્ચે ઉપર લખવું હોય એના માટે સુપરસ્ક્રિપ્ટ. government.in.org એ શું છે? ડોમેન છે. ડોમેન એટલે કે આપણે કોઈ બી વેબસાઇટ પાછળ .government.in.org એ એક પ્રકારના ડોમેન છે. ઇન્ટરનેશનલ લિંક દર્શાવેલ હોય તેને શું કહે છે? હીટર પર લિંક. એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કોમ્પ્યુટરમાં વાપરે તેને શું કહેવાય? ટોપોલોજી કહે છે. ડિલીટ કરેલા મેલ ક્યાં જાય? ટ્રાન્સબોક્સમાં જાય. યુઆરએલના કયા 2 ભાગ છે? પ્રોટોકોલ, ડોમેન. નીચેનામાંથી કયો ફાઇલ વ્યૂ પ્રકાર નથી? કાસ્કેડ. કોને બોર્ડર આપી શકાય? સેલ, પેરેગ્રાફ, ટેક્સ્ટ, બધાને. F8 3 વખત પ્રેસ કરવાથી શું થાય? વાક્ય સિલેક્ટ થાય. મેકોનો ઉપયોગ ક્યાં થાય? નાના પ્રોગ્રામ માટે. થેસર્સ ટૂલનો MS વર્ડમાં શું ઉપયોગ? સમાનાર્થી શબ્દ શોધવા માટે. કેબલ નેટવર્કમાં શેનો ઉપયોગ થાય? ફાઇબર ઓપ્ટિકલનો. પ્રોગ્રામ તમારી પાસેથી વધારે માહિતી માગે તો શેમાં માગે? તો ડાયલોગ બોક્સમાં માગે. સૌથી ઉપરની પટ્ટીમાં શું દર્શાવે? ટાઇટલ. માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ. કમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શું હોતું નથી? ક્રિએટ યુઝર. કઈ સિસ્ટમ હાઇસેટનો ઉપયોગ કરીને પ્રોગ્રામને પોતાના ઉપર રન થવા દે છે? ઓપરેટિંગ સિસ્ટમ. ઈમેલમાં CC એટલે શું? કાર્બન કોપી. ઈમેલમાં BCC એટલે શું? બ્લાઇન્ડ કાર્બન કોપી. ડિલીટ કરેલ વસ્તુ ક્યાં સ્ટોર થાય? રિસાયકલ બિનમાં. ccc@gmail.com થી CCC શું છે? યુઝર નેમ. MS વર્ડને ડાયરેક્ટ રન કરવા કયો ઓપ્શન છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વર્ડ ફાઇલમાં પેજમાં લખાણની પાછળ લખેલ હોય તેને શું કહેવાય? વોટરમાર્ક કહે છે. પેઇન્ટમાં તૈયાર થયેલી ફાઇલનું એક્સટેન્શન શું છે? એક્સટેન્શન મતલબ કે જે ભાઈ પેઇન્ટમાં, પાવર પોઈન્ટમાં PPT આવે, પછી MS વર્ડમાં, એક્સેલમાં XLS આવે, એ રીતે જે એક્સટેન્શન છે પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન BMP હોય છે. ઈમેલ સાથે ફાઇલ મોકલવી હોય તો કયું બટન વપરાય? એટેચમેન્ટ. એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે? 8 બીટની. પેઇન્ટ ફાઇલનું એક એક્સટેન્શન BMPનું પૂરું નામ? બીટ મેપ પિક્ચર. URLનું પૂરું નામ? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. FTPનું પૂરું નામ? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. PDFનું પૂરું નામ? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. wwwનું પૂરું નામ જણાવો? વર્લ્ડ વાઇડ વેબ. Ctrl+E શેના માટે વપરાય છે? એલાઇનમેન્ટ સેન્ટર કરવા માટે. કેરેક્ટરમાં મેક્સિમમ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? 1638. ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? 1 અથવા 12. સુપરસ્ક્રિપ્ટ ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ મતલબ જે અક્ષરોની સાઇઝ મિનિમમ ડિફોલ્ટ એટલે કે કેટલી હોય? આમ તો 12 સુધીની હોય છે. મોટી કરવી હોય તો થઈ શકે. સુપરસ્ક્રિપ્ટ A² શોર્ટ કી કઈ? Ctrl+Shift+ બરાબર. સબસ્ક્રિપ્ટની શોર્ટ કી Ctrl+ બરાબર. વધુમાં વધુ સ્કેલ કેટલા ટકા ઝૂમ કરી શકાય? 200% ઝૂમ થાય. કોમ્પ્યુટરમાં વપરાતા વેબ બ્રાઉઝરનું નામ જણાવો. તો કયા કયા વેબ બ્રાઉઝર વપરાય છે કોમ્પ્યુટરમાં? તો ઇન્ટરનેટ છે, એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, મોઝિલા, ઓપેરા, નેટસ્કેપ. કોમ્પ્યુટરમાં વપરાતા ઈમેલ મેસેન્જરના નામ જણાવો. તો યાહુ મેલ,
ગૂગલ મેલ, રેડિટ મેલ, હોટ મેલ વગેરે, પણ મોટાભાગનું ગૂગલ મેલ વધારે વપરાતું હોય છે. government.in.nic.edu એ શું છે? ડોમેન નેમ છે. વેબસાઇટની પાછળ જે ડોમેન નેમ મૂકવામાં આવે છે ડોમેન. વેબસાઇટ પરથી માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય છે? તો બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. ચાલુ કામગીરી હોય તેવા ડોક્યુમેન્ટ ક્યાં જોવા મળે છે? માય રિસેન્ટ ડોક્યુમેન્ટમાં. વર્ડમાં ગ્રાફિક ઉમેરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? ક્લિપઆર્ટનો. ફોલ્ડરની અંદર શેનો સમાવેશ થાય છે? ફાઇલ અને સબફોલ્ડર. એક્સટેન્ટેશન જણાવો. એક્સેલનું એક્સએલએસ, પાવરપોઈન્ટનું પીપીટી, પ્રોજેક્ટનું એમએમપી, સાઉન્ડનું ડબલ્યુએવી, પિક્ચરનું જેપીજી. વેન અને લેનનું મુખ્ય તફાવત અંતરનો છે. ટેબની મિનિમમ કેટલી સ્પેસ મૂકી શકાય? 5 મૂકી શકાય. ફર્સ્ટ જનરેશનનું જે કોમ્પ્યુટર હતું, તે પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર હતું, એમાં શું હતું? ફક્ત માત્ર ગણતરી હતી. રિસાયકલમાંથી ફાઇલ પાછી લાવવા શોર્ટ કી રિસ્ટોર. સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કયા કેબલ દ્વારા થાય? ફાઇબર ઓપ્ટિકલ દ્વારા થાય. વિન્ડોઝ સ્ક્રીનને શું કહેવાય? ડેસ્કટોપ. મિનિમાઇઝ કરેલી ફાઇલ ક્યાં બતાવે? તો નીચે ટાસ્કબારમાં. MS વર્ડ શું છે? સોફ્ટવેર છે. રો કોલમથી જે બોક્સ બને તેને શું કહે છે? સેલ કહે છે. કલર મોનિટર કયા નામથી ઓળખાય? મોનો. નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? યુટિલિટી પ્રકારનું. પ્રોટોકોલ કેટલા પ્રકારના હોય છે? 5 પ્રકારના હોય છે. ફાઇલ ઓપ્ટિકલ વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? પ્રકાશના સ્વરૂપે થાય છે. કમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો: ઝડપ, વિશ્વસનીય, ચોકસાઈ બધા. કમ્પ્યુટરમાં સર્ચ બટન કયા બારમાં આવેલું છે? ટાસ્ક બારમાં આવેલું છે. કમ્પ્યુટરમાં નવા યુઝર એકાઉન્ટ ખોલવા કયો વિકલ્પ વપરાય? યુઝર એકાઉન્ટ. કમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા કોનો ઉપયોગ થાય છે? માઇક્રોફોનનો. કમ્પ્યુટરમાં નવા યુઝરને એકાઉન્ટ ખોલવા કયો વિકલ્પ વપરાય? યુઝર એકાઉન્ટ. કમ્પ્યુટરમાં નેટવર્ક સ્થાપિત કરવા શું વપરાય? NIC. ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામથી ઓળખાય? વિજાણુ ટપાલ. ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય? 14 પ્રકારના. ગ્રાફિક ફાઇલ એ વિન્ડોના કયા સોફ્ટવેરથી તૈયાર થાય? પેઇન્ટ. ચાલુ પેરેગ્રાફનો પ્રથમ અક્ષર કેપિટલ રાખવા કયો કમાન્ડ વપરાય? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ જાતે આપવાનો છે. ચિત્રો કયા મેનુમાંથી ઇન્સર્ટ કરી શકાય? તો આ પણ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇનપુટ અને આઉટપુટ બંને ડિવાઇસ હોય તેવા ઉદાહરણ. તો મોડેમ છે, નેટવર્ક કાર્ડ છે, ટચ સ્ક્રીન મોનિટર, સ્પીકર અને માઇક્રોફોન સાથેનો હેન્ડસેટ. કમ્પ્યુટર સ્વિચ ચાલુ કરવામાં આવે ત્યારે જે ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય તેને શું કહેવાય? તો બુટિંગ. હિન્દી પિક્ચર શામાં સેવ થાય? માય પિક્ચરમાં સેવ થાય. શેમાં ઝડપથી મલ્ટીમીડિયા ડેટા ટ્રાન્સફર કરી શકાય? તો ફાઇબર ઓપ્ટિકલ કેબલ દ્વારા. સ્ક્રીન સેવરનો ઓછામાં ઓછો ટાઈમ 1 મિનિટનો હોય છે. ફાઇલનું નામ બદલવા શું વપરાય? તો રીનેમ. વર્કશીટને બીજા કયા નામથી ઓળખાય? સ્પ્રેડશીટ. નેટમાંથી કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ડાઉનલોડ કહે છે. F8ને 3 ટાઈમ એટલે કે 3 વખત પ્રેસ કરવાથી શું સિલેક્ટ થાય? સેન્ટેન્સ, વાક્ય. કયો પ્રોટોકોલ વેબ સર્વર અને વેબસાઇટ વચ્ચે માહિતી સંચાર માટે આધારભૂત છે? HTTP. MS વર્ડ શરૂ કરવાની ફાઇલ વિનવર્ડ. કયા માર્જિનનો પ્રકાર નથી? સેન્ટર. કયા પોર્ટની મદદથી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકાય? USB. સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને શું કહે? ક્લાયન્ટ કહે છે. ફાઇલની માહિતી માટે શું ખુલે? ડાયલોગ બોક્સ. કઈ ઓપરેટિંગ સિસ્ટમ ખરેખર મલ્ટી વિન્ડોઝ નથી? MS DOS એ મલ્ટી વિન્ડોઝ નથી. MS વર્ડ ઇન્ડેન્ટ લેફ્ટ રાઇટ સેન્ટર. MS વર્ડ એલિગન્ટ લેફ્ટ રાઇટ સેન્ટર. કઈ સિસ્ટમ હાર્ડવેર ઉપયોગ કરીને પ્રોગ્રામને પોતાના ઉપર રન થવા દે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ. ડિલીટ કરેલ મેસેજ ક્યાં સેવ થાય? ટ્રાસમાં. લેન, મેન, વેન આ જે 3 પ્રકાર છે એ શું દર્શાવે છે? અંતર દર્શાવે છે. કોમ્પ્યુટરનું જે નેટવર્ક હોય છે ઇન્ટરનેટનું એના અંતર દર્શાવે છે. MS વર્ડમાં 2 કોલમ વચ્ચેની જગ્યાને શું કહેવાય? એટલે ગટર કહે છે. વેબસાઇટ એડ્રેસમાં કઈ 2 વસ્તુઓ હોય? આ પ્રશ્નનો પણ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે વેબસાઇટનું જે એડ્રેસ હોય છે એમાં કઈ 2 વસ્તુઓ હોય છે? સર્વર સાથેના કમ્પ્યુટર જોડાણમાં કોમ્પ્યુટરને શું કહેવાય? ક્લાયન્ટ કહે છે. હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? વ્યૂ મેનુમાં. ઇન્ટરનેટનું પૂરું નામ? ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. આવેલ ઈમેલને જેવો છે તેવો જ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? ફોરવર્ડ. આવેલ ઈમેલનો જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય? રિપ્લાય. વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન એ તો ખબર જ છે, ગૂગલ. ફોન્ટ અને ફોન્ટ સાઇઝ કયા ટૂલબારમાં ચેન્જ થાય? ફોર્મેટિંગ ટૂલબારમાં. કઈ કી પ્રેસ કરવાથી નવો પેરેગ્રાફ બને? એન્ટર કી. બેઝ લાઇનની ઉપર રહેલા નાના કેરેક્ટરને શું કહેવાય? સુપરસ્ક્રિપ્ટ. એટલે કે ભાઈ લીટી હોય
એની જે બેઝ લાઇનની ઉપર જે લખાણ હોય એને શું કહે છે? સુપરસ્ક્રિપ્ટ કહે છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવનારા હરેક વિડીયોનું નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.